નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ9 ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરાયું છે, ત્યારે કૂવામાં પાણી ખૂટતા વાવેતર કરેલ બિયારણ ફેલ જાય તેમ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે, જેથી લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। બોટાદ જિલ્લામાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે। આ કેનાલથી બોટાદ જિલ્લાના રાણપુર, બરવાડા, બોટાદ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે છે, ત્યારે હાલ ખેતીમાં પાણીની તાતી જરૂર છે, જેથી લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માટે સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હાલ ખેતીની સિઝન શરૂ થઈ છે, જે ખેડૂતોને કૂવા કે બોરમાં પાણી હોય તેવા મોટાભાગના ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે, પરંતુ હાલ મોટાભાગના ખેડૂતોની વાડીમાં કૂવા કે બોરમાં પાણી ખૂટી ગયા છે, જેના કારણે ખેડૂતોએ લીધેલ મોંઘા ભાવના બિયારણો ફેલ થાય તેવી સ્થિતિ છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતા છે। ત્યારે બોટાદ જિલ્લા સરપંચ પરિષદના સભ્યો દ્વારા આજે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માંગ કરી હતી। જો લીંબડી બ્રાન્ચ કેનાલ શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, તેમ સરપંચ પરિષદના મહામંત્રીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। મારો પરિચયમાં તો બોટાદ જિલ્લા સરપંચ પરિષદ છે, એના મહામંત્રી તરીકે આવેદનપત્ર આપવાનું કારણ સાહેબ એ છે કે અત્યારે અમારે લીંબડી બોટાદ બ્રાન્ચ ચેનલ અમારી ગામડામાંથી પસાર થાય છે। હવે અહીંયા અત્યારે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે। ખેડૂતોએ જે તે સમયે પોતાની યોજના હતી કૂવા બોર, એમાંથી લોકોએ એમને કપા ને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું। હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો, એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે। ભાઈ આ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ નહેર ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે। અને આનો ફાયદો અમારે ધારો કે જોરાવરનગર, વઢવાણ, લીંબડી, રાણપુર, બોટાદ, વલીપુર વગેરે તાલુકાના ગામડાને જબરજસ્ત ફાયદો થાય એવું છે અને કરોડો રૂપિયાનું બિયારણ બચાઈ જાય એવું છે। એટલે માન્ય મુખ્યમંત્રીએ એમને આવેદનપત્ર આપ્યું અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ વાત થઈ તો અમને 2 દિવસ પછી આવો એવું અમને કીધું છે। આગામી દિવસોમાં આપનો પ્રશ્ન હલ નહીં થાય શું છે? ન છૂટકે સાહેબ અમારે તો જો અમારી વિનંતી સિવાય બીજો કોઈ ઉપાય નથી અને ન છૂટકે જો ચાલુ ન થાય તો ખેડૂતોની પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો નથી। ન છૂટકે, શોખથી નહીં।